અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે। યુજીવીસીએલની ઓફિસ બહાર લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। ગ્રાહકને 6 લાખથી વધુનું વીજ બિલ આવ્યાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા છે। સ્થાનિકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। તો ગુજરાતભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે। અમદાવાદના નરોડા વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે। યુજીવીસીએલની ઓફિસની બહાર લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એક ગ્રાહકને 6 લાખ કરતા પણ વધુનું વીજ બિલ આવ્યાના આરોપ લગાવ્યા છે। 873 રૂપિયા બિલ આવેલું છે અને રોજ 37 રૂપિયાનું રોજના 3710 રૂપિયાનું આ લોકોએ ઇન્સ્ટોલમેન્ટ કર્યું છે કે આટલા પૈસા। સંવાદદાતા દર્શન જોડાયા છે ફોનલાઈન પર। દર્શન, જણાવશો કે અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। હિરલ, જે પ્રમાણે નરોડાની અંદર જે સ્માર્ટ મીટર જે છે જે રિચાર્જ કરીને ઇલેક્ટ્રિસિટી મેળવી શકાય, વીજ મેળવી શકાય તે મીટરો લગાવવામાં છે, તેનો વિરોધ છેલ્લા 3-4 દિવસથી ચાલી રહ્યો છે। યુજીવીસીએલની ઓફિસ ખાતે લોકો એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે। જે જગ્યા ઉપર મીટર લગાવવામાં છે તે સોસાયટીના રહીશો દ્વારા આજે એક રહીશે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે કે જેમાં એક ગ્રાહકને લગભગ 6.5 લાખ જેટલું બિલ આવ્યું છે તેવો મેસેજ આવ્યો છે। આ મેસેજ આવતાની સાથે તેની એક ઝેરોક્ષ બનાવીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે કે આટલું બિલ કઈ રીતે આવી શકે। જે સ્માર્ટ મીટર નાખવામાં આવે છે તે જાણ બહાર નખાયા છે અને તેના કારણે બિલ વધ્યા છે, તેનો આ વિરોધ ચાલી રહ્યો છે। અને જૂના મીટર નખાય તે સ્થાનિકોની રહીશોની માંગ છે। તેની વચ્ચે જયારે આ મેસેજ આવ્યો છે 6.5 લાખ બિલનો એક ગ્રાહક છે, તેને લઈને રહીશોએ સવાલ ઉભા કર્યા છે કે આખરે કયા પ્રકારના મીટર છે કે જેના કારણે આવા પ્રકારનું બિલ આવી રહ્યું છે અને આટલું વધુ બિલ શા માટે આવ્યું છે તેનો અહીંયા તંત્ર દ્વારા એટલે કે યુજીવીસીએલ દ્વારા જવાબ આપવામાં આવે અને આ બિલ આવ્યું છે તો ખોટું હોઈ શકે છે તેવા પણ આક્ષેપો છે। માટે આ વિડીયો બનાવીને વાયરલ કરીને એક ન્યાયની માંગ છે ત્યાં રહીશો કરી રહ્યા છે અને છેલ્લા 3-4 દિવસથી ચાલતો આ વિરોધ યુજીવીસીએલ ઓફિસ ખાતે રહીશોનો યથાવત જોવા મળી રહ્યો છે। તેઓ તેમની માંગ ઉપર અડગ છે, સાથે સામે તંત્ર પણ ક્યાંક જે છે નવા મીટર નહીં નખાય તે પ્રમાણે પણ તેઓ પોતાની માંગ સાથે અડગ છે। એટલે કે હજુ પણ આ વિરોધ ચાલી શકે છે, પરંતુ તેની વચ્ચે આ વિડીયો વાયરલ થયો છે વધારે બિલનો કે જેને લઈને સ્થાનિકોમાં એક પ્રશ્ન ઉભા થયા છે। જી બિલકુલ દર્શન, આભાર।